શહેરના હાદરનગર વિસ્તારમાં છેડતી બાબતે ઠપકો આપતા 3 કારમાં શખ્સો આવીને ઘર ઉપર પથ્થરમારો તેમજ સોડા બોટલના ઘા કર્યા હતા તેમજ ગાડીઓને તોડફોડ કરી નુકસાન કરવામાં આવ્યું હતું। આ બનાવ બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। શહેરના હાદરનગર વિસ્તારની શિવશક્તિ સોસાયટી 2 માં રહેતા ઓમભાઈ ઉર્ફે રાજાભાઈ દિનેશભાઈ મકવાણે બોરતળાવ પોલીસ મથકમાં હરેશ ઉર્ફે ભાકો ગોવિંદભાઈ પરમાર, રાહુલ હરેશભાઈ પરમાર, હર્ષિલ હરેશભાઈ પરમાર, હર્ષદ રમેશભાઈ ચૌહાણ, વિરલ રમેશભાઈ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમિત ડાબી, રામુ ઉર્ફે ઓઢી સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે ઉક્ત શખ્સો મહિલાની છેડતી કરતા હોય જે બાબતે તેઓ 2 દિવસ પહેલાં સમજાવવા ગયા હતા। તેની દાજ રાખી 3 કાર 1 બાઇકમાં ધોકા ધારિયા જેવા હથિયારો સાથે આવી તેના ઘર પર સોડા બાટલની અને પથ્થરના ઘા કરી તેની એક્સેસ તેના પિતાજી અને કાકાના બાઇક ઉપર હથિયારો મારી તોડફોડ કરી ઘરમાં ઘૂસી તેના માતાને ધસરી તેને મૂંઢમાર મારી તેમજ તેના ભાઈ પાર્થભાઈને ધારિયાનો ઘા મારી ઈજા પહોંચાડી હતી અને બહાર નીકળ્યા તો જાનથી મારી નાખવાની તેમ કહી ધમકી પણ આપી હતી।